નમસ્કાર મિત્રો જો તમે બેટરી વાળો પંપ જો લેવા માંગતા હોય તો એના માટે ગુજરાત સરકાર અત્યારે 10,000 રૂપિયા જેટલી સહાય આપે છે. તો બેટરી વાળો પંપ દવા છાંટવાનો જે આવે છે એ લેવા માંગતા હોય તો એના માટેના ફોર્મ અત્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવા શરૂ છે. તો આપણે એ ટુ ઝેડ માહિતી મેળવશું કે ભાઈ કઈ કેટેગરીને કેટલી સહાય મળે છે. મેક્સિમમ 10,000 રૂપિયાની સહાય મળે છે. કઈ તારીખ સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો, એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરીને તમે લખો આઈ ખેડૂત લખશો એટલે અહીંયા આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ ઓપન થઈ જશે. તો એના ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરી લેશું. ક્લિક કર્યા પછી તમારે અહીંયા એક ઓપ્શન આવશે યોજનાઓ કરીને છે. તો યોજનાઓ ઉપર આપણે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરશું એટલે બીજા બધા ઓપ્શન જે છે ઓપન થઈ જશે. તો અહીંયા થોડી પ્રોસેસ લેશે. ત્યાર પછી અહીંયા ઘણા બધા ઓપ્શન આવશે. એમાં પેલું ઓપ્શન જે છે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો. તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું એટલે એના જેટલી પણ યોજનાઓ અત્યારે ચાલુ હશે ખેતીવાડીની યોજનાઓમાં એ યોજનાઓ આવી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો ડ્રોનથી છંટકાવ કરીને છે. ત્યાર પછી તાડપત્રી જે છે તાડપત્રીનો વિડીયો ઓલરેડી બનાવેલો છે. તો એ વિડીયો જોવા માંગતા હોય તો આ વિડીયોના એન્ડમાં તમને મળી જશે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક મળી જશે. ત્યાર પછી પંપ સેટ મતલબ કે મોટર માટે જો તમે ફોર્મ ભરવા માંગતા હોય અથવા તો પાઇપલાઇન માટે ફોર્મ ભરવા માંગતા હોય, પરંતુ એ બે જે સહાય છે એમાં 4 કે 5 જિલ્લાઓ બતાવે છે. એટલા માટે હું એનું સજેશન નથી કરતો, કારણ કે બધા જિલ્લાઓ માટે એમાં નથી બતાવતા અને ફોર્મ પણ નથી ભરી શકતા. પરંતુ દવા છાંટવાનો જો પંપ જો તમે લેવા માંગતા હોય તો તમે જોઈ શકો છો પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત કરીને છે. તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું. એના ઉપર ક્લિક કરશો એટલે થોડી પ્રોસેસ લેશે અને અહીંયા તમે જોશો તો અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ સહાય તમને મળવા પાત્ર રહેશે. તો અહીં જોઈ શકો છો પાવર મશીનથી ચાલતા સાધનની ખરીદી કિંમતના 50% અથવા તો 3,000 માંથી ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ તમને મળવા પાત્ર રહેશે. એ AGR 3 કરીને છે, AGR 4 કરીને છે. આમાં SC ST OBC વાળું નથી આવ્યું, પરંતુ આમાં AGR મતલબ કે જનરલ કેટેગરીના છે, OBC કેટેગરીના છે, એવા લોકોને આ પ્રમાણે તમને સહાય મળવા પાત્ર રહેશે. આમાં AGR કરીને છે તો એ પ્રમાણે છે, બરાબર. ત્યાર પછી આ મતલબ એવું લાગે છે મને કે જનરલ કેટેગરીનું પેલું ઓપ્શન હોઈ શકે છે. ત્યાર પછી AG3 કરીને છે, AGR3 કરીને છે, તો એ ઓબીસી કેટેગરીનું હોઈ શકે. એમાં 75% સબસિડી તમને મળે છે. 4500 રૂપિયા મેક્સિમમ તમને સહાય મળશે. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ AGR4 કરીને છે તો આમાં પણ તમને 4500 રૂપિયા સહાય મળે છે. અને ત્યાર પછીની વાત કરીએ તો SC ST કેટેગરી જે છે એમાં વધુમાં વધુ 3800 રૂપિયા તમને મળશે. ત્યાર પછી અહીંયા 8,000 રૂપિયા આપેલા છે અને અહીંયા 10,000 રૂપિયા મેક્સિમમ એ સહાય આપવામાં આવશે. તો એવી રીતના આખું અહીંયા નોંધ કરેલી છે તો તમે વાંચી શકો છો, બરાબર. આમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ફોર્મ તમારે કઈ તારીખથી કઈ તારીખ ભરાવવાનું છે. તો ફોર્મ જે છે 3 તારીખથી શરૂ થઈ જશે અને 16 તારીખ સુધી તમારા ફોર્મ ભરાશે. તો તમે જેટલું બને એટલું વહેલા ફોર્મ ભરશો તો તમારો વહેલો વારો આવી જશે. કારણ કે આ ટાર્ગેટ તમે જોઈ શકો છો, લક્ષ્યાંક જે છે એ 10,000 નો લક્ષ્યાંક છે, અહીંયા 3750 નો લક્ષ્યાંક છે, 1334 નો લક્ષ્યાંક છે અને 2114 નો લક્ષ્યાંક છે. તો આ લક્ષ્યાંક પૂરો થઈ જશે પછી તમને કોઈને પણ સહાય મળવા પાત્ર રહેશે નહીં. એટલા માટે અરજી કરો, એના ઉપર તમે ક્લિક કરશો ત્યાર પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. તમે જોઈ શકો છો તમે પસંદ કરેલું મુખ્ય ઘટક છે તો પાવર સંચાલિત પાવર સંરક્ષણ સાધનો. આ તમે અરજદાર છો કે નહીં તો આપણે અહીંયા હોય તો હા કરવાનું, બાકી ના કરીને આગળ વધી જવાનું છે. આપણે કોઈ અરજી નથી કરેલી એટલા માટે ના કરી અને આગળ વધી જઈએ. આગળ વધશો એટલે આ પ્રમાણે તમારે અહીંયા ફોર્મ ફિલઅપ કરવા, નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો. એના ઉપર તમારે અહીંથી ડાયરેક્ટ ક્લિક કરવાનું છે. ત્યાર પછી સૌપ્રથમ તમારું આમાં નામ લખવાનું રહેશે. ત્યાર પછી પિતાનું નામ લખવાનું રહેશે. ત્યાર પછી તમારી અટક લખવાની રહેશે. અહીંયા તમે જોઈ શકો છો જાતિ તમારી જે પણ હોય. આમાં એસસી અને જનરલ કેટેગરી બે જ છે, બરાબર. તો તમે SC ST માં આવતા હોય તો SC સિલેક્ટ કરવાનું અને જનરલ કેટેગરી મતલબ કે OBC અને જનરલમાં આવતા હોય તો તમારે જનરલ સિલેક્ટ કરવાનું છે. બે જ ઓપ્શન છે, એના સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં. ત્યાર પછી તમારી જે પણ જાતિ હોય એ જાતિ તમારે સ્ત્રી પુરુષ જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. જિલ્લો તાલુકો અને ગામ તમારું જે પણ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારું સરનામું જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે સરનામું તમારે લખવાનું છે. ત્યાર પછી તમારો જે પિનકોડ હોય એ કમ્પલસરી નથી. તમે દિવ્યાંગ છો કે નહીં તો એમાં આપણે ના કરી દેશું આપણે, કારણ કે દિવ્યાંગ હોય તો તમારે ડિટેલ ભરવાની છે, બાકી તમારે કોઈ ડિટેલ ભરવાની નથી. ત્યાર પછી તમારે અહીંયા મોબાઈલ નંબર તમારો ટાઈપ કરવાનો છે. જે પણ તમારો મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર તમારે ટાઈપ કરી દેવાનો છે. આધાર નંબર તમારે ટાઈપ કરીને અહીંયા ટીક માર્ક કરી દેવાનો છે. ટીક માર્ક કરીને તમે આ ત્રણેય ઓપ્શન જે છે જે પણ તમારે લાગુ પડતું હોય તો યસ કરવાનું, બાકી પછી ત્રણેયમાં નો કરી અને તમારે આગળ વધી જવાનું છે.
હવે અહીંયા બેંકની ડિટેલ જે છે કમ્પલસરી નથી, પરંતુ બેંકની ડિટેલ જે તમારી પાસે હોય તો તમે અહીંયા નાખી શકો છો. સૌપ્રથમ તમારે તમારી જે બેંકના આઈએફએસસી કોડ હોય એ આઈએફએસસી કોડ અહીં ટાઈપ કરી અને શો બેંક ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારું બેંકનું નામ આવી જશે, જિલ્લો આવી જશે અને બ્રાન્ચ જે છે કઈ તાલુકામાં આવેલી છે તો એ આવી જશે. ત્યાર પછી તમારે શું કરવાનું છે, 2 વખત તમારે અહીંયા ખાતા નંબર ટાઈપ કરવાના છે, અરજદારનું નામ જે પ્રમાણે બેંકમાં હોય એ પ્રમાણે નામ લખવાનું છે અને અહીંયા તમારે સરનામું ટાઈપ કરવાનું છે. ત્યાર પછી તમે કેવા પ્રકારના ખાતેદાર છો તો અહીંયા જમીનનો રેકોર્ડ ધરાવો છો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી અહીંયા રેશન કાર્ડ નંબર ટાઈપ કરીને સર્ચ કરશો એટલે રેશન કાર્ડ નંબર મળી જશે અને અહીંયા અરજી જે છે કેપ્ચા કોડ ટાઈપ કરીને અરજી સેવ કરશો એટલે તમારા મોબાઈલમાં એક અરજી નંબર આવી જશે અને એ અરજી નંબર સિલેક્ટ કરી અને ત્યાર પછી તમારે કન્ફર્મ અરજી કરવાની છે. તો અહીંયા અરજી કન્ફર્મ કરવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર અહીંયાથી ક્લિક કરી લેશો. અરજી કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારી જે અરજીમાં જે પણ તમારા નંબર આવ્યા હશે એ નંબર તમારે આમાં ટાઈપ કરવાના રહેશે. તો પહેલા તમને બતાવી દઉં કે કેવી રીતના અરજી કન્ફર્મ કરવાની હોય છે. અરજી કન્ફર્મ કરો એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. અહીંયા તમારા અરજી નંબર ઓલરેડી હશે, બરાબર, ના હોય તો તમારે અરજી નંબર તમારે ટાઈપ કરી દેવાના છે. અહીં ખાતા નંબર ટાઈપ કરી અને જે કેપ્ચા કોડ હશે એ કેપ્ચા કોડ તમારે અહીંયા ટાઈપ કરીને સર્ચ ઉપર ક્લિક કરશો. ત્યાર પછી ફરી એક વખત તમારે ફોર્મ ફિલઅપ થઈ જશે, આ ફોર્મ આવી જશે, ઓપન થઈ જશે. ત્યાર પછી આ પ્રમાણે નીચે સ્ક્રોલ કરશો એટલે સેવ ફોર્મ અથવા તો સબમિટ ફોર્મનું ઓપ્શન આવશે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી અરજી જે છે એ કન્ફર્મ થઈ જશે. તો આ પ્રમાણે તમારે અરજી કન્ફર્મ કરવાની છે. અને ત્યાર પછી જો મિત્ર આમાં કોઈ અપડેટ આવેલી નથી, પરંતુ એક વખત ખેતીવાડી ઓફિસની ત્યાં તપાસ કરી લેવો. જો અહીંયા તમારે અરજી આપવા જવાની હોય તો અહીંયા તમારે અરજી, આધાર કાર્ડ, રાશન કાર્ડ અને 7/12 ની નકલ આપવા જવાની રહેશે. પરંતુ એકવાર તપાસ કરી લેવાનું છે, કારણ કે કંઈ કન્ફર્મ નથી કે ભાઈ ત્યાં આપવી પડે, તો આમાં કોઈ નોંધ નથી કરેલી એટલા માટે તમને કન્ફર્મ નથી કહેતું. તો આ પ્રમાણે તમારે દવા છાંટવાનો જે પંપ આવે છે પાવર વાળો, બેટરી પાવર વાળો જે છે આવે છે તેમાં ફોર્મ ફિલઅપ કરવું હોય તો તમે કરી શકો છો મિત્રો. આમાં તમને કોઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.